નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંઠી. આ સપ્તાહે એગ્રી કોમોડિટી પર ફોકસ રહ્યું અને એમાં પણ ચોખાના એક્સપોર્ટ પર વધારે, કારણ કે યુએસએ ભારત પર 25% ટેરિફ લગાવ્યા છે. તો સાથે જ ચોખાની વાવણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને આ બધાની વચ્ચે એમસીએક્સ પર ફરીથી એલચીના વાયદા કારોબાર માટે ખોલવામાં આવ્યા છે. તો ભારતમાં હાલ મસાલા માર્કેટની સ્થિતિ કેવી છે, યુએસના ટેરિફથી ચોખાનું એક્સપોર્ટ આઉટલુક કેવું રહેશે અને અન્ય એગ્રી કોમોડિટીની ચર્ચા કરીશું આપણે નિષ્ણાતોની સાથે. તો આ સાથે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસીસ સ્ટેક હોલ્ડર્સના ચેરમેન તેજસ ગાંધી, કુંવરજી ગ્રુપના રવિ દેવરા અને પેરાડાઇમ કોમોડિટીના બિરેન વકીલ. આપ ત્રણેયનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને ખાસ કરીને તેજસજી, આપની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. એક નવો વાયદાની શરૂઆત આપણે આ સપ્તાહમાં થતી જોઈ. કાર્ડેમમનો એલચીનો વાયદો આપણે જોઈ રહ્યા છે. પહેલાં હતો આ વાયદો, એના પર પણ બેન લાગ્યો હતો અને હવે ફરી અહીંયા આગળથી એક શરૂઆત થતાં આપણે જોઈ રહ્યા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આની ફરીથી જે શરૂઆત થઈ છે એને કઈ રીતનું પાર્ટિસિપેશન અહીંયા મળી શકે છે? આ વાયદાથી કેટલો ફાયદો? તમે મને આ ચેનલ પર બોલાવવા માટે. આઈ થિંક વાયદો તો જે બી હોય, એક હેજિંગ પ્લેટફોર્મ હોવું જોઈએ. કાર્ડમમનો વાયદો પહેલા હતો અને પછી બંધ થયો અને પછી ચાલુ કર્યું, તમે કહ્યું એમ. બટ આઈ થિંક એક હેજિંગનું પ્લેટફોર્મ હોવું જોઈએ. હું અહીંયા આ પ્લેટફોર્મ ઉપર એવું કહેવા માંગીશ કે જે આર્ટિફિશિયલ તેજીમંદી થાય છે એને નાથવા માટે નિયમો બનાવવા જોઈએ. હાઇજિંગ માટે અને પ્રાઇસ ડિસ્કવરી માટે એક પ્લેટફોર્મ છે, બટ આર્ટિફિશિયલ તેજીમંદી ન થવી જોઈએ, એના માટે નિયમો કડક હોવા જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી જે વાયદાની તો હેજિંગ માટે ખાસ જરૂરી છે, પરંતુ આર્ટિફિશિયલ તેજીમંદી ન જાય એના માટેના આ ખાસ નિયમો હોવા જોઈએ, એવું તેજસ ગાંધીનું અહીંયા આગળથી કહેવું છે. બિરેનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે ઘણા વાયદાઓના બેન બાદ હવે અહીંયાથી એકાદ એલચીનો વાયદો અહીંયા ફરી શરૂ કરવામાં આવ્યો છે? આ પહેલને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? એલજીમાં ઇકોસિસ્ટમ ઓલરેડી સારી એવી એસ્ટાબ્લિશ થઈ. 2003 થી 2008 સુધી એનએમસી જે અમદાવાદમાં હતું ત્યાં બહુ વાઇબ્રન્ટ માર્કેટ હતું. એ પછી એમસીએક્સમાં આવ્યું ત્યારે પણ આ વાઇબ્રન્ટ માર્કેટ હતું. અત્યારે એ પછી બાન લાગ્યા પછી પણ હમણાંથી એની જે જરૂરત ઊભી થઈ છે, તો એક પેરેલલ ઇન્ફોર્મલ માર્કેટ અત્યારે ઘણું વાઇબ્રન્ટ ચાલી રહ્યું છે ઝારખંડ બાજુ. તો એ જે પેરેલલ માર્કેટ છે એ બંધ થાય અને ઓફિશિયલ ઇકોસિસ્ટમમાં વાયદા આવે તો એ વાત આવકાર્ય ગણાય. તેજસભાઈની ચિંતાઓ ઘણી વ્યાજબી છે કે આમાં જો આર્ટિફિશિયલ તેજીમંદી ન થાય કે મેનિપ્યુલેશન ન થાય તો માર્કેટને તો નીડ છે, પણ પૂરી સાવધાની સાથે આ વાયદા ખોલવા જોઈએ. ઓકે, તો આ એક ખાસ કરીને આપણે વાત કરી. રવિજી, આપનો કઈ રીતનો વ્યૂ છે? આપણે આ અંગે થોડી ચર્ચાઓ કરી હતી, પણ જે રીતે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે એલચીના વાયદામાં આગળ પણ આપણે ખાસા ઉતાર ચઢાવ જોયા હતા, ત્યારબાદ એક બેનની સ્થિતિ આવતી જોવા મળી હતી. હવે ફરીથી આ વાયદાનું શરૂ થવું, આપનો દ્રષ્ટિકોણ કઈ રીતનો? જરતે આમ જોઈએ તો કમ્પેરેટિવ અધર કોમોડિટીઝ આ એક થોડી નાની કોમોડિટી છે, એટલે જેમ આગળ ચર્ચા થઈ રહી હતી કે અહીંયા જે વાયદાના હિસાબે લાસ્ટ ટાઈમ જ્યારે બંધ થયો તો રીઝન આ જ હતું કે પ્રાઇસીસમાં ઉતાર ચઢાવ થાય. હાલાકી એના રીઝન ઘણા હતા ત્યારે પણ, તો પણ મીન્સ કે એકવાર કદાચ આના ઉપર જ ઓલવેઝ એવું થાય છે કે જ્યારે ત્યારે ઇન્ડિયામાં મીન્સ કે કોઈ પણ મોટા ભાવમાં સ્પોટમાં પણ ભલે વધઘટ થાય, પણ વાયદો જો એનો ચાલુ હોય તો એનો બ્લેમ વાયદાને જ આવે. તો આઈ થિંક એ જ પરિસ્થિતિના હિસાબે આ વાયદાને બેન કરવામાં આવતો. ફરીથી આ વાયદો ચાલુ થયો છે. આઈ થિંક કે આ વખતે માર્જિનની સિસ્ટમ સાથે જે મીન્સ કે લાસ્ટ ઘણું બધું શીખાશે જ્યારે વાયદો ક્લોઝ થયો અને ફરીથી વાયદો ચાલુ કરી રહ્યા છે, તો એ જ મિકેનિઝમ ધ્યાનમાં રાખીને જ સેબી આને અપ્રુવલ આપી હશે, કારણ કે હવે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું હવે કોમોડિટીનું પણ રેગ્યુલેટર છે જેનો એટલો એક્સપિરિયન્સ છે. સાથે આ ઉપરાંત મીન્સ કે પ્રાઇસીસ વાઇઝ પણ થોડી સ્ટેબિલિટી જોવા મળી છે. ને મીન્સ ગવર્મેન્ટનું હંમેશા લાઈક આપણે ઇલેક્ટ્રિસિટીના વાયદા પણ શું કામ ચાલુ થયા કે ગવર્મેન્ટનું મેજર ઓબ્જેક્ટિવ છે કે વન નેશન વન પ્રાઇસનો જે કન્સેપ્ટ છે એ ઇન્ડિયામાં હોવો જોઈએ, અને તો જ આપણું જે ઇકોસિસ્ટમ છે એગ્રી ઇકોસિસ્ટમ એ મોટી થાય.
તો આઈ થિંક આ એક એના તરફનું પગલું છે કે મીન્સ કે આનાથી શું થાય કે એક બેન્ચમાર્ક મળે રહે, ભલે પછી પ્રદેશ વાઇઝ કન્ટ્રી મીન્સ કે એનું ઉપર નીચે પ્રાઇસ રેટ પ્રીમિયમ ડિસ્કાઉન્ટ હોય, પણ એક રેફરન્સ લેવા માટે ઇન્ડિયામાં પ્રાઇસ જોઈએ તો આઈ થિંક આ એક સારો રેફરન્સ પોઈન્ટ બની જશે. વોલ્યુમ પણ ઇનિશિયલ સ્ટેજ પર સારા છે. ધીમે ધીમે એક્શનને આમાં થોડું વિચારવું જોઈશે, કારણ કે લાસ્ટ ટાઈમ પણ એવું થતું હતું કે જ્યારે બંધ થયો ત્યારે ઘણીવાર 10-11 વાગ્યા સુધી પણ ટ્રેડ પડતા નહોતા. પણ આઈ થિંક હવે અત્યારે લિક્વિડિટી ઇનફ છે. જો આવી રીતેની લિક્વિડિટી અને પાર્ટિસિપેશન માર્કેટ તરફથી રહે તો મારા હિસાબે સ્પેક્યુલેશન ક્યારે થાય જ્યારે પાર્ટિસિપેશન ઓછું હોય, જ્યારે ઓછા લોકો આનું કંટ્રોલ કરતા હોય. પણ હવે ધીમે ધીમે માર્કેટ પણ આમાં એડ થઈ રહ્યું છે અને સ્પોટ અને હેજરને લાવવા માટે પણ એક્સચેન્જીસ ટ્રાય કરી રહ્યા છે. તો જેટલા સ્પોટ માર્કેટના માણસો હશે, જેટલું હેજિંગનું વોલ્યુમ હશે, એટલું સ્પેક્યુલેટિવ વોલ્યુમ ઇફેક્ટ નહીં કરે, કારણ કે સ્પેક્યુલેટર તો હોવાના. સ્પેક્યુલેટર ડેફિનેશન શું છે કે એ લોકો પ્રાઇસના આઉટલુક વાઇઝ એમની પાસે માર્જિન છે તો અહીંયા એ ટ્રેડ કરી શકે, એમાં કોઈ બેમત નથી. મીન્સ કે હેજર, સ્પેક્યુલેટર અને આર્બિટ્રેજર આના સિવાય માર્કેટ ના ચાલે. કેશ એન્ડ કેરીના પણ સારા મીન્સ કે પ્રતિભાવ મળશે. જો પ્રાઇસ વેરિએશન બહુ વાયદો અને સ્પોટ આમાં જો વિપરીત થાય તો મારા હિસાબે આર્બિટ્રેજર્સ છે એ લોકો પણ આમાં ઓપોર્ચ્યુનિટી લેશે. એટલે જેટલું આર્બિટ્રેજ વોલ્યુમ વધશે એટલું તમને સ્પોટ અને ફ્યુચરનું માર્કેટ પેરેલલ ચાલશે. તો આ બધા ઉપર માર્કેટ વિચાર રહ્યું છે અને એક્સચેન્જે પણ આ વિચાર કરીને જ વાયદો ઓપન કર્યો છે. તો શાયદ મારા મત મુજબ આના ઉપર બહુ વધારે પ્રોબ્લેમ નહીં આવે. જો આ રીતેનું વોલ્યુમ રહેશે તો આ વાયદો સક્સેસફુલ થઈ શકે છે. અને પહેલા દિવસથી સારો પ્રતિસાદ છે, જેમ બિરેનજી જણાવી રહ્યા હતા. ઓલરેડી માર્કેટ ઓફ માર્કેટ ચાલી રહ્યું હતું અને ઓફિશિયલ માર્કેટ અને ઓફિશિયલ વાયદાના પ્રાઇસ આવવાથી વન નેશન વન પ્રાઇસનો જે કન્સેપ્ટ છે એ તરફ આપણે થોડા આગળ વધીશું. ઓકે, તો એક વાયદાની એલજીના વાયદાની ફરીથી શરૂઆત જોઈ રહ્યા છે અને સારી શરૂઆત છે. વોલ્યુમ્સ અહીંયા આગળથી થતાં પાર્ટિસિપેશન સારું મળતું આપણને જોવા મળી રહ્યું છે. પણ તેજસજી, આપણે જ્યારે અહીંયા આગળથી મસાલાની વાત કરી રહ્યા છે તો એલચી અને ઉપરાંત જે આપણા એનસીડીએક્સ પર ટ્રેડેડ ત્રણેય મસાલા છે, હળદર, ધાણા અને જીરાની પણ વાત કરી લઈએ. કઈ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો આ મસાલાની અંદર અને પ્રાઇસનો આઉટલુક કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પ્રાઇસનો આઉટલુક તો એઝ અ ચેરમેન હું તમને નહીં આપી શકું, બટ યસ, અત્યારે જીરામાં ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. પ્લસ જે અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન્સ દુનિયામાં ચાલી રહ્યા છે એના હિસાબે ડિમાન્ડ થોડી ઓછી છે. અને ગઈકાલે જે યુએસએ 25% આપણી ઉપર જે ટેરિફ જીક્યું છે, પ્લસ એ લોકો કહે છે બીજી પેનલ્ટી, એનું આખું વિવરણ હજી ગવર્મેન્ટ તરફથી કોઈ ફાઇનલ નોટિફિકેશન નથી આવ્યું. ફાઇનલ નોટિફિકેશન આઈ થિંક હજી બેક ચેનલ એ લોકોને નેગોશિએશન્સ ચાલતા હશે. બટ ફાઇનલ નોટિફિકેશન આવ્યા પછી જ ખબર પડે કે એક્ઝેક્ટ શું છે. પણ ડેફિનેટલી અત્યારે શોર્ટ ટર્મમાં આપણા એક્સપોર્ટ્સને અફેક્ટ કરશે એવું લાગે છે. જી તેજસજી, તો અત્યારે કેટલો એક્સપોર્ટ આપણે કરી રહ્યા છે અને એક અનુમાન કે કેટલી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે? અત્યારે જીઓપોલિટિકલ ટેન્શનના હિસાબે ઓન એન એવરેજ તમે સમજો કે વર્લ્ડ વાઇડ આપણી ડિમાન્ડ લગભગ 25-30% ઓછી છે જે હોવી જોઈએ એના કરતાં. એના માટે ઘણા બધા ફેક્ટર્સ છે. ચાઇનાનો ક્રોપ બી સારો છે અને ડોમેસ્ટિક ડિમાન્ડમાં જોઈએ હવે ફેસ્ટિવલ ડિમાન્ડ ચાલુ થશે એવું માનું છું. અને મોન્સૂનમાં આમ બી થોડી ડિમાન્ડ ઓછી હોય છે. એટલે હું માનું છું કે ફેસ્ટિવલ ડિમાન્ડ ઇન્ડિયાની ચાલુ થશે તો માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવી જોઈએ. ધાણામાં થોડુંક એપ્રિસિએશન આવ્યું છે, જે એકદમ નીચા ભાવ હતા. જે જૂના સ્ટોક્સ છે એ થોડા ડિપ્લીટ થયા છે, એટલે ધાણાના પ્રાઇસીસ થોડા ફર્મ આગળ જતા મને લાગે છે. અને પ્લસ એક્સપોર્ટ ડિમાન્ડ તો જોઈએ એવી નથી અત્યારે. ઓકે, તો એક્સપોર્ટ ડિમાન્ડ અત્યારે જોઈએ એવી નથી અને હવે અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે કે ટેરિફ લાગતા દેખાઈ રહ્યા છે, એની પણ ઇમ્પેક્ટ અહીંયા આગળથી થતી જોવા મળી રહી છે. બિરેનજી, ટેરિફને લઈને 25% ટેરિફ પેનલ્ટીની વાતો છે. હવે એને લગભગ અત્યારે આપણને એ પણ એક અપડેટ આવતી જોવા મળી રહી છે કે અઠવાડિયા માટે હજી એ કદાચ ડીલે થઈ શકે અને સંભાવનાઓ જે રીતે આપણે જોતા આવ્યા છે, જુલાઈની વાત હતી, ઓગસ્ટની વાત થઈ, વચ્ચે પણ ઘણા બધા બદલાવ આવ્યા. તો ઘણા બધું અહીંયા આગળથી અનિશ્ચિતતાઓ એટલી બધી રહેલી છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ટેરિફને અને એગ્રી કોમોડિટીઝ પર, મસાલા હોય કે કઈ એગ્રી કોમોડિટી પર કેવી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે આ ટેરિફની?
ટેરિફનો હાવ થોડો વધારે પડતો દેખાઈ રહ્યો છે અને બીજું જે પીક ટેરિફ આવશે એ પણ અત્યારે જે 25%ની જે વાત છે પ્લસ પેનલ્ટીની, એ પણ મને લાગે ઇફેક્ટિવ રેટ ઘણો ઓછો હશે. વાસ્તવમાં આ બધાના ઇમ્પ્લિમેન્ટેશન જે થતા હોય છે એને ઘણી વાર લાગતી હોય છે. જેમ કે ટ્રમ્પની પેલી રેજીમ હતી 2016 થી 2020ની, એમાં જે કરારો અમુક થયા હતા અમેરિકા ચાઇનાના, એની અમલીકરણ હજી સુધી નથી થયું. કારણ કે ટેરિફના કોડ નક્કી થાય, ક્લોઝ બને, એની માન્યતાઓ થાય, અનેક સબ કમિટીઓ હોય, એટલે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થતા ઘણી વાર લાગશે. અને અત્યારે આપણે જે જોઈએ છીએ ને એ બધું હજી એમાં બધું હેડલાઇન ડ્રીવન વધારે છે ફેક્ટ ડ્રીવન કરતા. એટલે કોઈ ઉતાવળીય તારણ ઉપર હું પર્ટિક્યુલર આવવાનું પ્રિફર ના કરું. આપણી સાથે આ ચર્ચામાં રવિ દેવરા અને બિરેન વકીલ જોડાયેલા છે. આપ બંનેનું બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને રવિજી, ચોખાના નિકાસ પર ટેરિફની ઇમ્પેક્ટની વાત કરવી છે, કારણ કે યુએસે જે રીતે ભારતના ચોખાની નિકાસ પર 25% જેટલા ટેરિફ લગાવ્યા છે, હવે આપણે જે કુલ આંકડા જોઈએ છે ભારતનો ચોખાનો એક્સપોર્ટ, એ કંઈક લગભગ 52 મેટ્રિક ટનની આસપાસનો આપણને જોવા મળી રહ્યો છે. 52.4 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ ભારત કરે છે, જેમાંથી 2.34 લાખ ટન નિકાસ યુએસમાં થાય છે. તો આને જોતાં મોટી ઇમ્પેક્ટ નહીં આવી શકે એવું મને લાગી રહ્યું છે પહેલી નજરે જોતાં. પણ જે ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટ ફેડરેશન છે એનું કહેવું છે કે મધ્યમ ગાળા સુધી આની ઇમ્પેક્ટ રહેશે. આપનો કઈ રીતનો વ્યૂ, કેટલી ઇમ્પેક્ટ આની આવી શકે છે? જેમ આગળ વાત થઈ રહી હતી, બિરેનજી પણ જણાવી રહ્યા હતા, હજી એક્સપોર્ટના મીન્સ કે ટેરિફ અને આંકડાઓને લઈ હજી ઘણું બધું અસમંજસ છે કે આગળ જતા મીન્સ કે ટેરિફનું રેટ, ટેરિફના રૂલ્સ રેગ્યુલેશન શું રહે. સાથે શું છે કે ટેરિફ આ એક એસેન્શિયલ કોમોડિટી છે અને મીન્સ કે ઇન્ડિયન બાસમતી વગર શાયદ લાગી રહ્યું છે કે એ પણ એમના માટે પણ આટલું મીન્સ કે સીધું મોડ ચેન્જ કરવો એ પણ થોડું મુશ્કેલ છે. આમાં શું થશે કે જ્યાં સસ્તું હશે ત્યાંથી લોકો ઇમ્પોર્ટ કરશે, લાઈક કે ત્યાંનો જે બાયર છે એના માટે બધા ઓપ્શન્સ અવેલેબલ છે. એની પાસે ઇન્ડિયા છે, એની પાસે જેટલા વર્લ્ડની પ્રોડ્યુસિંગ નેશન છે એ બધાના ઓપ્શન છે. હવે શું થશે, જ્યાંથી સસ્તું પડશે, જ્યાંથી ટેરિફ ઓછા હશે, ત્યાંથી એમનું લોકોનો ઇમ્પોર્ટ રહેશે. હાલાકી જે ટ્રાન્સશિપિંગનું એક નવું ક્લેરિફિકેશન આવ્યું છે, આનાથી ડેફિનેટલી થોડું એવું લાગી રહ્યું છે કે આ હજી પણ મીન્સ કે હજી એનું ફાઇનલ નોટિફિકેશન જોવું જોઈએ. બટ અત્યારે જો 25% ટેરિફ છે એવું માની લઈએ તો આઈ થિંક જે મીન્સ પહેલા એવું આપણને લાગી રહ્યું હતું કે આપણે ઘણા બધી કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી રહ્યા છે, તો અહીંયાથી ત્યાં જઈને પછી ત્યાંથી શિફ્ટ થઈ અને યુએસ જાય. પરંતુ એના ઉપર 40% ટેરિફની વાત થઈ છે કે ઇનકેસ જો ઇન્ડિયા કોઈ બીજી કન્ટ્રીમાંથી યુએસમાં મોકલે છે તો એના ઉપર 40% ટેરિફ લાગશે. તો આઈ થિંક એ વાયબલ નથી. તો આઈ થિંક ડેફિનેટલી ઇન્ડિયામાંથી જવું જોઈએ. બટ આપણા જે ટોટલ એક્સપોર્ટ છે એમાં ઘણો બધો શેર ઓછો છે. પ્લસ ચોખામાં એક પોઝિટિવ વસ્તુ શું છે કે લાઈક આપણે એક ઇથેનોલની એક મોટી થીમ છે. આપણે એક્સપોર્ટ બેન કરવું પડ્યું હતું. શું કામ બેન કરવું પડ્યું હતું? કે આપણને ડર હતો કે માર્કેટમાં અવેલેબિલિટી રહેશે કે નહીં, એટલે આપણે અલગ અલગ બાસમતી સિવાયની બધી જ બ્રાન્ડ છે ચોખાની, ત્યાં આપણે ધીમે આપણે પ્રતિબંધ આપ્યા. તો મારા હિસાબે આ પ્રતિબંધ સપ્લાય શોર્ટેજની ફિયરના હિસાબે હતા. હવે જો સપ્લાય શોર્ટ નથી થતી, મીન્સ કે ઇનકેસ ચાલો યુએસનો આપણે માનીએ કે આપણે આટલું મોટું ત્યાં આ ટેરિફ પર એક્સપોર્ટ ના કરી શકે, તો ડોમેસ્ટિક રિક્વાયરમેન્ટ પણ છે, ચેનલ્સ ચેન્જ થશે. એટલે જે ઇફેક્ટિવ છે, લાઈક આપણે ઓલ ઓવર ઇન્ડિયન ઇકોનોમી વાત કરીએ તો જે ફંડ હાઉસીસના રેકમેન્ડેશન છે કે 2.2% ઓફ જીડીપી આપણો ટ્રેડ છે, પણ સામે આપણે કમાય છે શું? 0.2%. મીન્સ કે એ જ રીતે ચોખામાં છે કે આ એક બલ્ક એક્સપોર્ટ કોમોડિટી છે. આપણે બહુ ખાસ આમાંથી મીન્સ કે 2-5% વધારે માર્જિન હોતા નથી. તો મારા હિસાબે ઇન્ડસ્ટ્રીને જે 5-6 મહિના ઇન્ડસ્ટ્રીએ કીધું છે કે મીડિયમ ટર્મમાં એમને પ્રોબ્લેમ થશે, એમને સપ્લાય ચેન જે છે આખી એનું થોડું આપણે ચેન્જ કરવું પડશે. લાઈક કોવિડમાં જેમ કર્યું હતું કે અહીંયા શું છે કે આપણે અલગ કન્ટ્રી, અલગ માર્કેટ ગોતવા પડશે. અને જ્યાં સસ્તું યુએસ જે લોકો ડમ્પ થવું કરશે, લાઈક કે ફોર એક્ઝામ્પલ XYZ કન્ટ્રીને 10% ટેરિફ છે, આપણો 25 છે, તો 10 વાળું જે કન્ટ્રી છે ટોટલ એક્સપોર્ટ યુએસ કરશે. અને આપણે જે છે એ આપણે જેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરીએ છીએ, જેમની સાથે આપણે ઓછા ટેરિફથી હવે આગળ ડીલ કરવાની છે, આપણે ત્યાં એક્સપોર્ટ કરીશું. તો મને નથી લાગી રહ્યું કે અલ્ટિમેટ આની કોઈ સેન્ટિમેન્ટ સિવાયની કોઈ ઇમ્પેક્ટ માર્કેટ પર આવે. કદાચ 2-5 મહિના
જ્યાં સુધી ક્લેરિફિકેશન ના આવે ત્યાં સુધી એક થોડું ઇન્ડસ્ટ્રી ઉપર આવ છુવાઈ રહેશે. બટ મારા હિસાબે આને એક સેન્ટિમેન્ટ તરીકે જોવું જોઈએ. આની ફંડામેન્ટલ ઇમ્પેક્ટ થશે કે નહીં એ 6 મહિના પછી જ ખ્યાલ આવશે. અને જો થશે તો મારા હિસાબે ફિઝિકલ અને ડોમેસ્ટિક માર્કેટ એઝ વેલ એઝ અધર માર્કેટ આપણી પાસે રેડી છે. તો કદાચ એમાં બહુ ઇસ્યુ થશે નહીં. ઓકે, તો એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જ અહીંયા આગળથી આપણને જોવા મળી શકે છે, પણ ચોખામાં વધારે ચિંતાની આપણને સ્થિતિ આ ટેરિફને કારણે તો બનતી નથી દેખાતી. બિરેનજી, ચોખાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, વાવણી પણ આપણા દેશમાં અહીંયા આગળથી આ વખતે વધતી દેખાય છે. થોડો MSPમાં પણ વધારો હતો, તો ખેડૂતો થોડા ચોખા તરફ વળતા દેખાયા છે. તો ચોખાને લઈને આ ટેરિફને લઈને પણ કેટલી ઇમ્પેક્ટ, અને આપ ચોખાની જે વાવણીની સ્થિતિ છે, ઉત્પાદનની સ્થિતિ છે, એ અંગે પણ અમને થોડો ખ્યાલ આપી શકો? પાકવાની સારા છે, એટલે હવામાનની સ્થિતિ સારી છે. બીજું, ઇથાનોલનું માર્કેટ ઘણું એક્સપાન્ડ થઈ રહ્યું છે, જેમાં મકાઈ ઉપરાંત ચોખા અને શુગર બે ઇન્ગ્રેડિયન્ટ છે. જાપાનમાં રાઈસની એક્સ્ટ્રીમ શોર્ટેજ છે, એટલે આપણા ચોખા ત્યાં જઈ શકે છે કે કેમ એ પણ કદાચ હવે લોકો એક્સપ્લોર કરશે. માર્કેટમાં એવું કહેવાય છે સામાન્ય રીતે કે માલના નસીબ મોટા, એટલે આ અમેરિકામાં કદાચ જથ્થો ના જાય તો પણ એ એટલો મોટો જથ્થો નથી કે લોકલ બજાર પર બોજો બની શકે. એ પોતાનો રસ્તો કરી લેશે. ઓકે, અને બિરેનજી, કોટનની પણ વાત કરી લઈએ. અહીંયા ટેક્સટાઇલ માર્કેટને તો એક ઇમ્પેક્ટ થવાની છે, જે એપ્રિલ અહીંયા આગળથી જાય છે, પણ એની ઇમ્પેક્ટની સાથે સાથે જે કોટનના પ્રાઇઝીસમાં ઘટાડો આવ્યો છે ગ્લોબલી, તો કોટન ઉપર પણ આપનો કઈ રીતનો આઉટલુક બની રહ્યો છે? સ્થિતિ નિરાશાજનક છે, કારણ કે અહીંયા ઘણા બધા ડાયનેમિક્સ બદલાયા છે. ઓલ્ટરનેટ ફાઇબર્સ, જેને આપણે સસ્ટેનેબલ કોટન, ઓર્ગેનિક કોટન અને રિસાયકલ્ડ નાયલોન ટાઈપના જે વિકલ્પો આવ્યા છે, એ ઘણું સ્ટીફ કોમ્પિટિશન આપી રહ્યા છે. સાથે સાથે બ્રાઝિલનો માર્કેટ શેર ખૂબ વધી ગયો છે ઉત્પાદનમાં. આપણું કોટન વિશ્વમાં સૌથી મોંઘું છે, એટલે અને આ ટેરિફ વધ્યા પછી આપણને એને થોડી હિટ થશે. હવે સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી નાખે તો આપણે થોડાક કોમ્પિટિટિવ થઈ શકીએ, કારણ કે નવી MSPમાં આપણે બિલકુલ કોમ્પિટિટિવ નથી. ઓકે, તો આ કોટન માટે થોડી ચિંતાની સ્થિતિ બનતી દેખાઈ રહી છે. રવિજી, કોટન પર જે આપણે દબાણ જોઈ રહ્યા છે, અને જે રીતે અહીંયા આગળથી સ્થિતિ થોડી ચિંતાજનક કોટનને માટે લાગી રહી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ વખતે આઈ થિંક કે ફંડામેન્ટલ વાઇઝ, કારણ કે એક ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર કોમોડિટીઝ છે, એટલે એના હિસાબે થોડું ઇકોનોમિક આઉટલુકને લઈને પણ છે કન્સર્ન. સાથે યુરોપ અને મીન્સ કે તમે યુએસની ટેક્સટાઇલ ડિમાન્ડ જો, તો એમાં સાઉથવર્ડ ડિરેક્શનમાં મૂવ છે. કોવિડ પછી સતત આ ડિમાન્ડ છે ઘટી છે. અલ્ટરનેટિવ ફાઇબર એ એક સૌથી મોટો ઇસ્યુ બની ચૂક્યો છે, જેમ આગળ ચર્ચા થઈ રહી હતી. આઈ થિંક આ એક ઇસ્યુ છે. સેકન્ડ, કે આ વખતે બ્રાઝિલનો એક્સપોર્ટ પણ ઘણું સ્ટ્રોંગ થયું. આઈ થિંક એ કદાચ ચેન્જિંગ ઓફ બિલિંગ હોઈ શકે, બટ છતાં બ્રાઝિલે સારા પ્રમાણમાં કોટન એક્સપોર્ટ કર્યું છે. લાઈક લાસ્ટ યરની સરખામણીએ એટલીસ્ટ 9 to 10 ટાઈમ્સ આ એક્સપોર્ટ પહોંચે એવી શક્યતા છે. યુએસનું અને ઓસ્ટ્રેલિયાનું પણ આ વખતે કોટન એક્સપોર્ટ વધારે છે. ઇન્ડિયાનું કોટન કોમ્પિટિટિવ નથી, જેમ MSP વધી છે, અને હજી પણ આપણે સતત MSPમાં વધારો કરતા આવ્યા છે. આપણે 8 થી 9% આપણે ગ્લોબલ માર્કેટની સામે એક્સપેન્સિવ છીએ. તો આના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ પ્રાઇસીસના લઈ અને જે આપણે એક્સપેન્સિવ આઉટલુક બન્યું છે એ થોડું ઇસ્યુ રહેશે. સેકન્ડ, કે હવે હજી આપણા ટ્રેડ નેગોશિએશન ચાલી રહ્યા છે. હવે ટ્રેડ નેગોશિએશનમાં આપણે યુએસને લવ ના કરવું જોઈએ. જો યુએસનું કોટન ઇન્ડિયામાં લવ થાય તો એક બહુ મોટો આર્બિટ્રેજ છે, એના હિસાબે પ્રાઇસીસમાં ઓર વધારે ઘટાડો આવે. તો કદાચ તો નહીં થાય, મેક્સિમમ અહીંયા પોસિબિલિટીઝ નથી. એકમાત્ર ગ્રીન શૂટ એ છે કે આ વખતે સોઈંગ ઓછું થયું છે, અને એના હિસાબે જે ઉત્પાદનનું અનુમાન છે એ પણ ઓછા રહ્યા છે. પણ yield સારી આવશે તો ફરીથી અહીંયા થોડું ઇસ્યુ સપ્લાયનો બનશે. મારા હિસાબે જે સ્ટ્રેસ માર્કેટ આપણે લાસ્ટ યર જોયું હતું, એવી જ રીતે આવતા વર્ષે પણ માર્કેટ થોડું સ્ટ્રેસમાં રહેશે. એક્સપોર્ટ ડિમાન્ડ નથી. જૂનું કોટન હજી પણ બેલેન્સ શીટમાં છે, એમાં નવું કોટન એડ થવાનું ચાલુ થઈ જશે 2-3 મહિનામાં. તો મારા હિસાબે અહીંયા થોડી સિચ્યુએશન ટેન્સ છે, અને આ ટેરિફનું કદાચ બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં ખાસ અસર નહીં પડે, પણ ડ્યુ ટુ ધીસ ગ્લોબલ અનસર્ટનિટીઝ અને હેડવિન્ડ્સ, મારા હિસાબે એક ઇકોનોમીના પર્સપેક્ટિવથી થોડું કોટન કોમ્પ્લેક્સમાં ફોકસ નેગેટિવ રાખવું જોઈએ.
ઓકે, તો ટેરિફની પણ અસર અહીં આગળથી જોઈ રહ્યા છે અને જે ભારતની કિંમતો વૈશ્વિક સરખામણીએ અહીંયા આગળથી કોમ્પિટિટિવ નથી એની પણ એક ઇમ્પેક્ટ ચોક્કસપણેથી છે. MSPને જોતાં પણ અહીંયા આગળથી એક ખાસી ચિંતાઓ કોટનને લઈને બનતી દેખાઈ રહી છે. બિરેનજી, હવે જો આપણે ખાદ્ય તેલની પણ થોડીક વાત કરી લઈએ. ખાદ્ય તેલનો ઇમ્પોર્ટ જે છે આપણને વધતો દેખાઈ રહ્યો છે. 4 મહિનામાં 1.94 લાખ ટન જેટલું અહીંયા આગળથી એ આપણે ઓઇલને ઇમ્પોર્ટ થતાં જોઈ રહ્યા છે. ખાદ્ય તેલને માટે આપણે ભારત આત્મનિર્ભર બનવાની વાત કરતું હોય છે અને આ ઇમ્પોર્ટ જે છે વધતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે જોવું જોઈએ? એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ એ આવ્યું છે કે બહુ વર્ષો પછી બહુ જંગી માત્રામાં ચાઇનામાંથી સોયાબીન તેલની ઇમ્પોર્ટ થઈ અને ડિસ્કાઉન્ટમાં થઈ રહી છે અત્યારે. હમણાં જ એક કાર્ગો 1.5 લાખ ટનનો આવ્યો, જે થોડું સ્ટ્રેન્જ છે. આ પહેલી વખત મને દેખાયું. એ સિવાય યુરોપમાં સનફ્લાવરની શોર્ટેજ છે, રેપની થોડી શોર્ટેજ છે, અમેરિકામાં ક્રશિંગ થોડા ધીમા છે. એટલે આ 2-3 મહિનાની વિન્ડો એવી છે કે જેમાં ખાદ્ય તેલોમાં સપ્લાય ચેઇન રિલોકેશન થશે, નવા સોર્સિસ ડેવલપ થશે અને એક્ઝિસ્ટિંગ સોર્સિસ છે એના તેલ કદાચ મળવા ઓછા થાય. એટલે અત્યારે 2-3 મહિના આપણે જ્યાં સુધી આપણો માલ બજારમાં નહીં આવે, સોયાબીન જેમ કે ઓક્ટોબર નવેમ્બરમાં આવશે, મગફળી ઓક્ટોબર નવેમ્બરમાં આવશે, ત્યાં સુધી થોડી સિચ્યુએશનમાં પ્રેડિક્ટેબિલિટી કે ક્લેરિટી થોડી ઓછી છે. પોર્ટ ઉપર માલ ઓછો છે એટલે ઇન જનરલ પ્રાઇસ ટ્રેન્ડ થોડો અપસાઇડ રહેવો જોઈએ. ઓકે, તો ખાદ્ય તેલમાં પ્રાઇસ ટ્રેન્ડ થોડો અપસાઇડ રહેવાની સંભાવના આપણે જોઈ રહ્યા છે અને ત્યારે જ બિરેનજી આપનો અને રવિજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને આપણે આ ખાસ એગ્રી કોમોડિટીઝને લઈને ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.